સુરત શહેરમાં રાજકીય રીતે ફરીથી બેઠું કરવા માટે કોંગ્રેસના નેતાઓએ કમર કસી છે। કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના નેતાઓ સુરત શહેરમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા। એ દરમિયાન તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહમાં વધારો કર્યો હતો। થી લઈને પાર્લામેન્ટ સુધી મુદ્દો ઉઠાવીએ છીએ। એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમારું કામ હોય છે સરકારનું ધ્યાન દોરવાનું, લોક જાગૃતિ, લોક સમસ્યાને સાંભળવાનું। જ્યાં જ્યાં મોકો મળ્યો છે ત્યાં કોંગ્રેસ પાર્ટીએ રોડ ઉપર ઉતરીને પણ, જેમ કે વડોદરામાં લોકોની તકલીફ પડી તો રોડ ઉપર નીકળીને આંદોલન કર્યું। ઇકોઝોનનો પ્રશ્ન છે તો કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રહીને ત્યાં પણ કરે છે। અહીંયા અમે આ મુદ્દાઓ ઉઠાવ્યા છે અને અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ પણ મળ્યા છે। મારી પણ કેટલાક લોકો સાથે ચર્ચાઓ થઈ છે। જરૂરિયાત ઊભી થઈ આંદોલનના સ્વરૂપમાં પણ, પરંતુ તમે જોયું હશે કે લોકશાહીમાં આંદોલન કરવું, અવાજ ઉઠાવવો, વાણીની અભિવ્યક્તિ આ મૌલિક અધિકારો છે, પણ આજના સત્તાધીશો બંધારણનો આર્ટિકલ 14 એવું કહે કે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ। ભાજપવાળા માટે બે કાયદા છે, એક એમના ખેસ પહેરેલા હોય અને કોઈ કાયદો જ લાગુ ન પડે, અને બીજા ઉપર દંડા ચલાવવાના। સુરતનો જ દાખલો આપું તો અમારા નેતાઓના પૂતળા ભાજપવાળાએ બાળ્યા અને ત્યારે પોલીસ એને રક્ષણ આપતી હતી, બાળો વાંધો નહીં। અને યુવક કોંગ્રેસને NSUIના છોકરાઓએ જ્યારે બાબા સાહેબ આંબેડકરનું અપમાન થયું હોય, આ દેશની એક મહાન વ્યક્તિ જેના વિશે જેમ તેમ બોલાયું હોય, આપે વિડીયો જોઈ, પાછળથી ભાજપના સંસદ સભ્યો કહેતા હતા, બીવે બહુ અમિત શાહથી, એટલે ત્યાં બીતા બીતા કહેતા હતા, અમે તો રાજ્યસભામાં સાંભળતા હતા, સાહેબ આંબેડકરજી બોલો, સાહેબ આંબેડકરજી બોલો, કારણ કે આંબેડકર આંબેડકર કરતા હતા। પહેલાં પાછળથી બોલે, સાહેબ બાબા સાહેબ બોલો, સાહેબ બાબા સાહેબ બોલો, તો પણ એ બોલતા નહોતા અને બાબા સાહેબનું અપમાન કરતા હતા। ખરગે સાહેબ અમારા વયોવૃદ્ધ નેતા, એને ધક્કે ચડાવવાનું કામ કર્યું હતું। ત્યારે અમારા કાર્યકરોએ NSUI યુથ કોંગ્રેસવાળા અહીંયા પૂતળા બાળવાનો કાર્યક્રમ આપે તો એના માટે કાયદો જુદો, એને પકડીને પૂરી દેવાના, FIR કરવાની, બેસાડી રાખવાના, જામીન લેવડાવવાના। હું પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે કાયદો એક સમાન હોય। સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ। સમયનું ચક્ર ફરશે, તમે જનતાના સેવક છો, તમે ભાજપના સેવક નથી। તમારા માટે જો ભાજપવાળો પૂતળું બાળે તો એના ઉપર FIR કરો, અને ત્યાં ન કરતા હો તો કોંગ્રેસવાળા ઉપર FIR કરવાનો તમને કોઈ અધિકાર નથી। યાદ રાખજો, સમયનું ચક્ર ફરશે ત્યારે ભાજપવાળાએ ભૂતકાળમાં કેટલાય નકલી એન્કાઉન્ટર કરાવીને કેટલાયની કારકિર્દી પતાવી દીધી, કોઈની આડા આવતા નથી, પોતાની જાત બચાવે છે। એટલે પોલીસ અધિકારીઓ પણ આ વસ્તુ સમજે એવી વિનંતી।